સ્ટુડિયો શું છે કે ગુજરાતી વાત કરીએ તો વિછિયા તાલુકાના કોટડા ગામના એક પરિવાર પર વ્યાજખોરોનો આતંક. પતિ અને પત્નીએ ઝેરી દવા પીધી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનું મૃત્યુ અને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. વિછિયા પોલીસે કબજે લીધી હતી. પત્નીની હાલત ગંભીર. 2 દિવસ પહેલા મૃતકના મોટા ભાઈ પર જીવલેણ હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા હતા. સારવાર અર્થે બોટાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર વાત કરીએ તો વિછિયા તાલુકાના કોટડા ગામના એક ગોહિલ પરિવારના હિતેશભાઈ અશોકભાઈ ગોહિલ જસદન ગઢડિયા રોડ પર લોખંડ બનાવવાનું કારખાનું ચલાવતા હતા. હિતેશભાઈને રૂપિયાની ખૂબ જ જરૂર હતી. સમયસર લોન નહીં મળતા વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. 1 લાખ રૂપિયા પાછળ દરરોજનું 5,000 રૂપિયા વ્યાજખોરોને ચૂકવતા હતા. 50 લાખ જેટલા ચૂકવી પણ આપ્યા છતાં વ્યાજખોરો અવારનવાર રૂપિયાની કડક ઉઘરાણી કરતા હતા. ફોન કરીને ધમકી પણ આપતા હતા તેવું હિતેશભાઈ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું. હિતેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે જે વ્યાજખોરોએ મારું અપહરણ પણ કર્યું છે. વ્યાજખોરો દરરોજ રૂપિયાનું વધારે દબાણ કરતા હતા અને તેને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ અને રૂપિયા આપી દેજે તેવું કહેવામાં આવતું. અને 2 દિવસ અગાઉ હિતેશભાઈના પિતા અશોકભાઈના મોટા ભાઈ ગોરધનભાઈને સાંજના 7 વાગ્યાની આજુબાજુના સમયમાં અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કરીને બંને પગ ભાંગી નાખ્યા હતા અને ગોરધનભાઈ હાલ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વ્યાજખોરોએ પુત્ર હિતેશના માતા પિતાને મારવા માટે મજબૂર કરી દીધા હતા. હિતેશભાઈના પિતા અશોકભાઈ અને તેમના પત્ની શોભનાબેન બંને જણા પોતાની વાડીએ બપોરના 3 વાગ્યાની આજુબાજુ અનાજમાં નાખવાની દવા પી ગયા હતા. તેમના મિત્ર વિનુભાઈ નાનુભાઈ રાજપરાને ફોન કરી કોટડા ગામમાં તેના પરિવારના લોકોને જાણ કરી દેવા માટે ફોન કર્યો હતો અને બંને ઝેરી દવા પીધી હતી એમ પણ જાણ કરી દેજો. વિનુભાઈ રાજપરા દ્વારા તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા વિછિયા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર હતી ત્યાંથી તાત્કાલિક જસદનની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અશોકભાઈનું મોત થયું હતું. શોભનાબેનની હાલત ગંભીર છે. હિતેશભાઈ ગોહિલને પરિવાર પર દુઃખનું આપ ફાટી પડ્યું હતું. મૃતક અશોકભાઈ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ વિછિયા પોલીસે કબજે લીધી હતી. સુસાઇડ નોટમાં 7 વ્યાજખોરોના નામ લખ્યા હતા. ત્યારે હિતેશભાઈ ગોહિલ દ્વારા વ્યાજખોરો સામે વિછિયા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 7 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્રજીત સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, રાજકોટ. શું નામ તમારું? હિતેશભાઈ અશોકભાઈ ગોહિલ. હિતેશભાઈ, જે વ્યાજની જે ઘટના બની છે એમાં તમે કોની પાસેથી કેટલા રૂપિયા લીધા હતા અને શેના માટે તમે ઉપયોગ કરવા માટે લીધા હતા? જસદન મારે શિવરાજપુર રોડ ઉપર લોખંડની ફેક્ટરી હતી. એની મેં લોન મેકેલી હતી પણ લોન પૂરી ન થઈ એના કારણે મારે બધી વસ્તુ અટકી ગઈ. આ લોકોના પાસે મેં વ્યાજમાં મેં લીધેલું હતું અને એમાં ખાસ કરીને દેવભાઈ ભીમજીભાઈ ખાંભલા રામબડીના છે. કેટલા રૂપિયા લીધા હતા? એમની પાસે મેં 1.5 કરોડ રૂપિયા લીધેલા છે અને 50 લાખ જેવું વ્યાજ મેં રિટર્ન બી આપી દીધેલું છે. અને ડેલી પછી હું એને ટાઈમે પૈસા ન આપી શક્યો. ડેલી લાખ રૂપિયા 5,000 રૂપિયા મને આપો એ રીતના એ લોકો વ્યાજ ચડાવ્યું. અને બીજા સર નવગણભાઈ મોરી કાંડિયાના ઉર્ફે રામભાઈનું નામ છે. બીજા સહદેવભાઈ રબારી લવાણિયાના છે અને બીજો હસાભાઈ સરપંચ લાખાવડના છે. રામભાઈ હીરાસર જે ચોટીલાની બાજુમાં ગામ આવ્યું એમની પાસેથી લીધેલા હતા. અને એક આપણે ગોરાભાઈ હાથકડા જેમનું ગામ છે હાથસણે એમનો ભાઈ જે એમનો ભાઈ છે માત્રાભાઈ એમની પાસેથી મેં પેમેન્ટ લીધેલું હતું. અને એ લોકો ડેલી લાખ રૂપિયા 5,000 રૂપિયા 4,000 રૂપિયા અલગ અલગ પ્રકારનું વ્યાજ લેતા હતા. શું લોકો શું ધમકી આવો આપતા હતા? શું પૈસા લેવા માટે શું તમને પરત લેવા માટે શું ધમકીઓ આપતા હતા? પરત લેવા માટે મને મારી નાખવાની ધમકી આપતા હતા. મને મારે હું બતાવું તને પછી મારીશ પહેલાં હું તારા ખાનદાનને પહેલાં મારી નાખીશ એક પછી એકને. હું મારે થોડુંક પ્રેશર વધારે કે પહેલાં હું તારા મા બાપને મારીશ. એટલે મેં મારા મા બાપને ફોન કર્યો. મેં પપ્પા થોડુંક ટેન્શન જેવું છે તો તમે થોડોક દિવસ બહાર ગયા જાઓ. તો કે કાંઈ વાંધો નહીં. 2-3 દિવસ બહાર ગયા તો પાછળથી 5-7 દિવસ પહેલાંનો એક બનાવ મારા મોટ બાપુ જે આ વાતથી કાંઈ જાણ બી નહોતા અને જે એમના 2 દીકરા છે એ લોકોને ભાઈ કાંઈ ખબર બી નથી. અને મારા મોટ બાપુને 2 હાથ અને 2 પગ ઉપર ફ્રેક્ચર કરી નાખેલા છે અને હાલ અત્યારે એડમિટ છે અત્યારે. અને પછી કે તારા મોટ બાપુ માર્યા છે. હવે જે તારા ભાઈને તારા બંને ભાઈ પર ઈજા કરશું મેં. જે પછી વ્યાજખોરોના ત્રાસથી તમારા પિતાએ જે ઝેરી દવા પી અને આત્મવિલોપન કર્યું છે, મજબૂર કર્યા છે જે વ્યાજખોરોએ, એ તમને ક્યારે જાણ પડી? અહીં મને આજ સાંજે મને ખબર પડી કે આજે ગઈ રાત્રે કે તમારા મમ્મી પપ્પાએ ઝેરી દવા પી અને આ રીતે વસ્તુ કરેલો છે એ લોકોએ.
એટલે આ લોકોના ત્રાસથી એટલો એનો એ લોકોનો ત્રાસ હતો કે એના કારણે આને મજબૂર કરી દીધા મરવા માટે કે તમે મરી જાવ એમ. તમારું અપહરણ પણ થયેલું હતું. ક્યારે અપહરણ થયું હતું? જ્યારે હું બહાર ફરાર કોને અપહરણ કર્યું હતું? એ અપહરણ મારું દેવુભાઈ ભીમજીભાઈ ખાંભલાએ કરેલું હતું. અને જે પપ્પાએ જે ઝેરી દવા પી હતી એ ક્યાં પીધી? એ અમારા ગામમાં એક વાડી વિસ્તાર છે, ત્યાં જઈને અમારે એ લોકોએ ઝેરી દવા બને મારા મમ્મી અને મારા પપ્પાએ બંને ઝેરી દવા પીધી. એક પરિવાર ઉપર કેટલા લોકો ઉપર આ લોકોનો ત્રાસ હતો? એક પરિવાર ઉપર આ લોકો 5 થી 10 જણા હતા. એ કે સ્ટેપ બાય સ્ટેપ તારા પરિવારના આખું અમે પૂરું કરી દઈશું. તારા મોટબાપુના હાથના પગ ભાંગી નાખ્યા છે. હવે તારા ભાઈને મારશું, પછી તારા મમ્મી પપ્પા જડશે તો એને મારશું, છેલ્લા તને ગોતીને તને બી મારી નાખશું. એ લોકો એમ મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકો ફોન દ્વારા ફોન કરતા હતા? હા, ફોન કરતા હતા અને એના બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે. કેટલું વ્યાજ લેતા હતા, કઈ રીતના વ્યાજ લેતા એ બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે. આ લોકોએ તમારો કંઈ કબજો તમારી પાસેથી કંઈ માલ મિલકત પડાવી લીધી છે? મારી લોખંડની ફેક્ટરી છે ગઢડિયા શિવરાજપુર રોડ ઉપર. મેં એક મારા દોસ્તને ખાલી એક ભરોસો ઉપર એને ખાલી મેં લખાણ કર્યું. બધું ફેક્ટરી આખી મારી છે, એના બધે ટોટલ મારી પાસે લખાણ બખાણ બધી વસ્તુ અત્યારે પડેલ છે. અને એ લોકોએ હું અહીંયા હાજર નહોતો એટલે એમની પાસેથી મારી ફેક્ટરીનું ટોટલ લખાણ કરી અને અત્યારે મારી ફેક્ટરી ઉપર આ લોકોએ કબજો કર્યો છે. ફેક્ટરી સિવાય બીજી તમારી કોઈ વસ્તુ લઈ ગયા હોય એવું કંઈ? ના, ફેક્ટરી સિવાય મારી એક સ્વિફ્ટ ગાડી હતી 9780 ME 9780ની, અને એ ગાડી લઈ ગયેલા. હું જ્યારે મારું ઓપન દેવા ગયું ત્યારે એમના દોસ્ત રામભાઈ એ ગાડી લઈ ગયેલ છે. રામભાઈ કાનિયાળ નવગણભાઈ મોલ. તો વિછે પોલીસ સ્ટેશનમાં શું આની વિશે ફરિયાદ નોંધાવવાની? વિછે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેં નોંધાવી દીધી છે. ઓકે.